આપણે અહીંયા ભણવા માટે આવ્યા છીએ. પોતાની ભૂલ પોતે સ્વીકારવી, જીવવા માટેની વસ્તુનું ધ્યાન રાખવું, કોઈ પણ વસ્તુ જ્યાંથી લીધી ત્યાં પાછી રાખવી. લોકો સાંભળે છે, જે સમજે છે સનાતન સંસ્કૃતિને, જે સત્યને ગોતે છે, એની ભૂખ આ ઉત્સવોથી, શ્રી મહાપાત્રના સત્સંગથી, શ્રી મહાપાત્રના આચરણથી આજે એ ભૂખ સંતોષાય છે. હે માનવ, સનાતન સંસ્કૃતિ ભૂલાવી તેને તું ઉજાગર કર. પ્રકૃતિ કપારી તેનું તું જતન કર. કે કર્મ કરી અને તમે તમારો જીવાત્માનો ઉદ્ધાર કરો. ભક્તિ એટલે તમારી જે ફરજ છે એને તમે પૂરી નિષ્ઠાથી નિભાવો. બંને ટાઈમ સવાર સાંજ માની આરતી કરો. જીવન જીવવું હોય તો કેવી રીતે જીવવું, કઈ રીતે જીવવું, તે આ ધામમાંથી તમને શીખવા મળે છે. સૌથી મોટું કે અહીંયા સત્ય અસત્યનો ભેદ સમજાવવામાં આવે છે, અને એ પણ કેવી રીતે કે આચરણ કરીને, પ્રેક્ટિકલ આપીને, ન કે માત્ર વાતો કરીને. સંપૂર્ણ જે આપ્યું એ કમ્પ્લીટ એમને આચરણ કર્યું, પ્રેક્ટિકલ કર્યું અને એ આપ્યું. વિશ્વના ખૂણા ખૂણા સુધી આ સંદેશો જે સનાતન સંસ્કૃતિની વાત છે, આજે માં સ્વયં સુપ્રીમ પાવરને શ્રી મહાપાત્રે ધરતી ઉપર ઉતાર્યા છે. આ અમારો અનુભવ છે. તમને ક્યાંય શાંતિ નહીં મળે, પણ આજે અમને અમારા ઘર મંદિરની અંદર આજે અમને આ જગ્યા ઉપર એક અલગ શાંતિની અનુભૂતિ થાય છે. વલસાડ જિલ્લાના રાબડા ગામે પાર નદીને કિનારે લીલી છમ વનરાયોની વચ્ચે અદ્ભુત, અકલ્પનીય અને અલૌકિક એવા માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામનું નિર્માણ વર્ષ 2016માં માત્ર ને માત્ર 90 દિવસમાં જ થયું છે. પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલ સ્વર્ગ સમાન આ દિવ્ય ધામ વિશ્વંભરી માતાનું ધામ છે. માં વિશ્વંભરીની સ્તુતિઓ તો સદીઓથી ગવાય છે. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી હૃદયમાં વસજો વિધાતા. પરંતુ માં વિશ્વંભરી કોણ છે તેની ઓળખ કોઈને ન હતી. આ ધામના સ્થાપક શ્રી વિઠ્ઠલભાઈ એટલે કે શ્રી મહાપાત્રજી, કે જેઓ એક ધરતીપુત્ર છે, તેમનું એક પરમ લક્ષ્ય હતું કે આ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર કોણ છે, આ સૃષ્ટિનું સંચાલન કોણ કરી રહ્યું છે, સમગ્ર દેવી દેવતાઓ ભગવાનમાં સર્વશ્રેષ્ઠ કોણ પરમ તત્વ છે તે જાણવું અને તેમના દર્શન કરવા. સરળ, સહજ અને નિર્મળ હૃદયના આ ધરતીપુત્રએ જીવનમાં વૈદિક સદ્ગુણોના આચરણ થકી આધ્યાત્મિકતાની સૌથી ઊંચી ઊંચાઈ હાંસિલ કરી લીધી હતી. શ્રી મહાપાત્રજીને પરમ તત્વ સાક્ષાત દર્શન આપતા પહેલાં તેમની કઠિનમાં કઠિન એવી 17 કસોટીઓ કરે છે, પરંતુ શ્રી વિઠ્ઠલભાઈ એટલે કે મહાપાત્રજી આ દરેક કસોટીમાંથી હેમખેમ પાર ઉતરે છે. સમગ્ર જગત, મનુષ્ય અને જીવાત્માના ઉત્થાન માટે અનેક ઉદ્દેશ્યો ચરિતાર્થ થાય એવા શુભાશયથી શ્રી મહાપાત્રજી દ્વારા આ વિશ્વંભરી યાત્રાધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી મહાપાત્રજી સાથે વાતો કરીએ, તેમના જીવનની વાતો કરીએ તે પહેલાં આ વિસ્તારના દરેક બાળકોમાં પણ એક વૈદિક સંસ્કૃતિના દર્શન થાય છે. સાંભળીએ આ બાળકોને. હે માતા, મને શીખ આપનારે તું, મારા હૃદય કમરમાં બિરાજમાને તું. અંશ. અચ્છા, એ મજા આવે હા. આ ધામમાં? હા. નમસ્કારની મારા સ્વભાવ બદલવો, સાદું જીવન જીવવું. આપણે અહીંયા ભણવા માટે આવ્યા છીએ. પોતાની ભૂલ પોતે સ્વીકારવી, જીવવા માટેની વસ્તુનું ધ્યાન રાખવું, કોઈ પણ વસ્તુ જ્યાંથી લીધી ત્યાં પાછી રાખવી, કોઈની હસી મજાક કે ચકલી કરવી નહીં, કોઈ સાથે વાત કરતી વખતે શાંતિ, પ્રેમ, વિવેક પૂર્વક ગંભીરતાથી વાત કરવી, બીજા કોઈને નહીં, શ્રી મહાપાત્રના જીવન ચરિત્ર કરીને
કૌદલ્ય કર કરવું, સચરવૈદિક સદગુણો, કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ, કર્મ રોગી, શ્રદ્ધાવાન, જિજ્ઞાસા, નિશ્વાસ, પ્રવિત્રતા, આધ્યાત્મિકતા, સ્થૂલતા, તત્પરતા, ધૈર્યતા, મર્યાદા, સંનિષ્ઠા, નિયમિતતાને, નિર્ભયતાને, સહનશીલતાને માનતા, ધર્મ વિશ્વંભરે. વાહ! સાધુ જીવન જીવવું, ભૂલોનો સ્વીકાર કરવો, યોગ્ય કર્મ કરવું, એવા વૈદિક મૂલ્યોના અહીંના બાળકોને તમામ પ્રકારના પાઠ શીખવવામાં આવે છે. બાળકોમાં પણ એ વિચારોનું નિરૂપણ આ ધામની અંદર કરવામાં આવે છે. અનેક બાળકો મારી સાથે છે. શું નામ બેટા તારું? અનાદિ. અનાદિ. આ છે ને માનું ધામ, એમાં માણસે કઈ રીતે જીવવું એના વિશે થોડું બોલો. જેવા વિશ્વંભરે આજનો માનવી દરિદ્ર છે, દુખિયાર છે, સમજણ વિના ઘર ઘરમાં ત્રાહિમામ છે, ત્રાહિમામ છે, ત્રાહિમામ છે. હે માનવ, સનાતન સંસ્કૃતિ ભૂલાવી તેને તું ઉજાગર કર, પ્રકૃતિ કપાણી તેનું તું જતન કર. મા બાપના આંખમાં છે પાણી, જે ખોટું છે તે ખબર હોવા છતાંય પારેછા તાલી. આ કળયુગનો સમય છે ખૂબ જ ભારી, શ્રી કૃષ્ણ મુખે ગીતા ગવારી. આજે તે ઘર ઘરમાં મુકારી, ખરા સમય તે ક્યાં વંચારી. શ્રી રામના જીવનને રામાયણ રચારી, સાંભળો છો ને તેમના મર્યાદાની કહાની. આજે તે ઘર ઘરમાં ખોરવારી, અસત માનવ સાથે તારી દૂધી બદલાવી. ભ્રષ્ટાચાર, વ્યભિચાર, પાપાચારની આ દુનિયા દેખાડી. જન્મ મરણના ચક્રવ્યૂહમાં તારી જિંદગી ફસાવી. આ યુગે આવ્યા છે સ્વયંમાં પાત્ર સામના માત, તેથી તું ન્યાયનો હક માગ, ખોલશે તારા મુક્તિમાં. ઓળખીને જીવનમાં ચાલવા લાગ સતમાં. હે માનવ, ઓળખીને જીવનમાં ચાલવા માગ સતમાં. આ 21મી સદીમાં વિવિધ મુશ્કેલીઓમાં ફસાયેલો છે આજનો આ માણસ. પણ અહીંની આ પાઠશાળામાં નાના કુમળી વયના બાળકો એવું સરસ બોલે છે કે આ વિશ્વંભરી માના ધામમાં આ બાળકોને કેમ સાંભળતા જ રહીએ. શ્રી મહાપાત્રજીના સત્સંગમાં જીવન જીવવાના તમામ મૂલ્યો, કર્મના સિદ્ધાંતો, સ્ત્રીની મર્યાદા, પરિવારમાં કેમ રહેવું વગેરે તમામ વિષયો પર શ્રી મહાપાત્રજી દ્વારા ચર્ચા કરવામાં આવે છે. તે સંદર્ભે આ બહેનો શું કહે છે તે પણ સાંભળીએ. શ્રી મહાપાત્ર ખુદ અનુભવી માર્ગદર્શક છે. આજે પોતે એક માર્ગદર્શક છે, ખુદ સ્વયં સુપ્રીમ શક્તિ સુધી પહોંચેલા છે, છતાં પણ આજે તે પોતાનું કર્મ જાતે કરે છે. અને એ જ પ્રમાણે આજે લોકોને શીખ આપે છે કે કર્મ કરી અને તમે તમારું જીવાત્માનો ઉદ્ધાર કરો. એને પોતે કરીને બતાવે છે, એટલે અમે એનું જોઈ અનુભવ્યું છે અમે, એટલે એનું માર્ગદર્શન નીચે અમે પ્રયત્ન કરીએ છીએ. અમે તમે તમારે અહીં ભક્તિ કઈ રીતે અદા કરો? તમારા કર્મથી આપણે કહીએ તન મન ધન 3 પ્રકારે ભક્તિ થતી હોય, તમે તમારું કર્તવ્ય કઈ રીતે નિભાવો આ જગ્યા પર, એટલે માના ધામની અંદર? શ્રી મહાપાત્રએ અમને સચોટ આપ્યું છે. ભક્તિ એટલે તમારી જે ફરજ છે એને તમે પૂરી નિષ્ઠાથી નિભાવો. બંને ટાઈમ સવાર સાંજ માની આરતી કરો અને કર્મયોગીનું તમે કંઈ કાર્ય કરો, એટલે તમારી પૂરેપૂરું તમારું ફળ મળે તમને. આ ધામ ખરેખર મારા માટે એક જીવાત્માનો ઉદ્ધાર કરવાનો સ્થળ છે, કે જ્યાં તમે ગમે જીવન જીવવાની રીત શીખી શકો, કે જીવન જીવવું હોય તો કેવી રીતે જીવવું, કઈ રીતે જીવવું, તે આ ધામમાંથી તમને શીખવા મળે છે. અહીંના વિચારધારા મતલબ એક સમજવું, ધામની પણ પરંપરાઓ, અહીંની પરંપરાઓ કંઈક મને ગમી છે, એ વાત કરો થોડીક તમારી. અહીંની પરંપરા વિશે તમે વાત કરો તો મર્યાદા છે, કે તમારી ફરજ છે, કે માથે ઓઢવું તે એક મર્યાદાનું પ્રતીક છે. કે માથે ઓઢવું એ એક સમજણ છે, એવું નથી કે કરવું જ, બરાબર ને? શ્રી રામ આપણને જે શીખવી ગયા, શ્રી કૃષ્ણ શીખવી ગયા, તે આજે શ્રી મહાપાત્ર અમને શીખવે છે. આજે તમે જોજો ઘર ઘરમાં સમસ્યા ઉત્પન્ન થાય છે, બધાને ઝઘડાઓ થાય છે, મા બાપના માન સન્માન
વિખરાતા જોવા મળે છે. તો એ પાછું કેવી રીતે સરખું કરવું તે અમને શ્રી મહાપાત્ર શીખવે છે. અને ગમે એ સમસ્યાનું નિવારણ અમને શ્રી મહાપાત્રએ 3 અક્ષરમાં આપેલો છે. અને તે 3 અક્ષર છે ફરજ. જો દરેક મનુષ્ય એમની ફરજ પોતે નિષ્ઠાથી નિભાવશે તો હરેક સમસ્યાનું નિવારણ એમાં આવી જશે. આ ધામમાં પગ મૂકતાં જ એક મનને શાંતિની અનુભૂતિ થાય છે. પરિસરનું એક એક પગથિયું કંઈક પ્રેરણા આપે છે. આ એક જીવન જીવવાની ખરી પાઠશાળા એવી છે કે તેમાંથી જીવન જીવવાના તમામ મૂલ્યો શીખવા મળે છે. જરૂર. શ્રી મહાપાત્રના જે વિચારો છે તો શ્રી મહાપાત્ર ઉત્સવો દ્વારા જે પોતે અનુભવેલું છે એ કાર્યક્રમ રૂપે, ગરબા રૂપે, અલગ અલગ કૃતિઓ સ્વરૂપે અને પોતે ખુદ સ્વયં આચરણ કરીને લોકોની સમક્ષ રજૂ કરે છે. જેમ કે નાના નાના બાળકોનું જે આચરણ લોકો જોવે છે, સ્પીચ તમે સાંભળો છો, અહીંયાના લોકોની મર્યાદા જુઓ છો, અહીંયા જેટલા પણ લોકો રહે છે આ સૌ કોઈનું આચરણ જુઓ છો. અને ઉત્સવો દ્વારા વિશ્વના ખૂણા ખૂણા સુધી આ સંદેશો જે સનાતન સંસ્કૃતિની વાત છે, આજે મા સ્વયં સુપ્રીમ પાવરને શ્રી મહાપાત્રે ધરતી ઉપર ઉતાર્યા છે. એમના પ્રબળ કર્મના આધારે આજે આપણને સૌને માના દર્શન કરવાનો મોકો મળ્યો છે. અને જે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો, આ પ્રયોગ શ્રી મહાપાત્રએ હાથમાં લીધો છે. અને આજે વિશ્વના અસંખ્ય અને કરોડો ઘરોમાં આજે આ આરતી, મહાઆરતી કહી શકાય, એ ગુંજતી થઈ છે. એ શ્રી મહાપાત્રના પ્રબળ કર્મના આધારે. અને ઉત્સવોથી લોકોમાં જાગૃતિ આવી છે. જે લોકો સાંભળે છે, જે સમજે છે સનાતન સંસ્કૃતિને, જે સત્યને ગોતે છે, એની ભૂખ આ ઉત્સવોથી, શ્રી મહાપાત્રના સત્સંગથી, શ્રી મહાપાત્રના આચરણથી આજે એ ભૂખ સંતોષાય છે. કે જે વ્યક્તિ સાચી શાંતિને ગોતે છે, આજે તમે બધી જગ્યાએ ફરી આવજો, તમને સાચી શાંતિનો અનુભવ, આ અમારો અનુભવ છે. તમને ક્યાંય શાંતિ નહીં મળે, પણ આજે અમને અમારા ઘર મંદિરની અંદર આજે અમને આ જગ્યા ઉપર એક અલગ શાંતિની અનુભૂતિ થાય છે. શા માટે? શ્રી મહાપાત્રનું 7 જન્મનું જે તપ છે, એમણે જે 7 જન્મ સુધી, આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એમણે રિસર્ચ કર્યું છે કે ઉપરી શક્તિ કોણ છે, મારે ત્યાં સુધી પહોંચવું છે. અને અધ્યાત્મની ભાષામાં કહો તમે તો આ એમનું તપ છે કે જેના કારણે આજે શ્રી મહાપાત્રે પોતાના હાડકાનું ખાતર કર્યું છે અને લોહીનું પાણી કરી અને આજે આપણને આ ધામ આપ્યું છે સમાજ માટે, વિશ્વ માટે. કે આજે જે ગેરમાર્ગ, આજે સમાજ કઈ દિશામાં જતો હતો, આજે એમનું આચરણ જોઈ અને આખા યુવા ધનને પ્રેરણા મળે. અમારા બધાના આદર્શ છે શ્રી મહાપાત્ર. શા માટે? કેમ કે એ પ્રેક્ટિકલ કરીને બતાવે છે. અને આજે અમને બધાને પણ એમ કહે છે, અને એ હંમેશા કહે છે કે ખાલી વાતોથી નહીં, હું કરીને બતાવવા માનું છું. અને આજે એમણે એક એક વસ્તુ અમને કરીને બતાવી છે. આજે અમારા એ આદર્શ એટલા માટે શ્રી મહાપાત્ર. અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને ઘરને જ એક મંદિર બનાવો. મહાપાત્રજીનો આ પ્રયોગ આજે ઘરે ઘરે અને દેશ વિદેશમાં લોકોએ અપનાવ્યો છે. આ પ્રયોગથી સેંકડો લોકોને શાંતિ મળી છે. પહેલાં તો બાળકોને પહેલેથી જ નાનપણથી જ શીખવવામાં આવે છે કે આપણી સાચી વૈદિક મૂળ સંસ્કૃતિ શું છે. જો એના માતા પિતા જ એનું આચરણ પૂરેપૂરું 100% કરતા હશે તો બાળકો ઓટોમેટિક એને જોઈને એ જે ગુણો છે એ એના માતા પિતા તરફથી લઈ લેશે અને એ આચરણ કરશે. એને આપણે કહેવામાં નહીં આવે કે વારંવાર કે તમે આ કરો, તમે આ કરો. માતા પિતા જ જો 100% પૂરેપૂરું આચરણ કરશે તો એ બાળકો કરતા જશે આચરણ જ એનાથી. અને આપણે બાળકોને કહે ને કે જે પાયેથી જ જેને સંસ્કારો જે આપે છે તો એ આગળ સુધી એ કાર્યને લઈ જઈ શકશે. ટૂંકમાં એ કહી શકશે કે બાળકોને ગર્ભમાંથી જે રીતે સંસ્કાર એ રીતે સિંચન કરેલા છે કે બાળકો નાનપણથી જ તૈયાર થતા આવે છે. તમે જે આ પગથિયા ઉપર જે ગુણો જોયા, જે 17 વૈદિક સદગુણો છે, જે શ્રી મહાપાત્રએ અમને બધાને આપ્યા છે, એ ત્યારે કામ આવે છે કે જ્યારે અમારા જીવનની અંદર કંઈ પણ એવી મુશ્કેલી, કંઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અમે એ એક ગુણને હથિયાર બનાવીને અમે જીવનમાં એને સાથે રાખીએ છીએ. અમને એ શીખવ્યું છે કે કંઈ પણ નાની મોટી દરેકના જીવનમાં આવવાની તો છે જ પરિસ્થિતિ. સંસાર છે, પરિસ્થિતિ તો બધાને આવશે, મુશ્કેલીઓ આવશે જ, પણ એમાંથી સામનો કઈ રીતે કરવો અને બહાર કઈ રીતે નીકળવું એ વસ્તુ અમને શ્રી મહાપાત્રએ શીખવી છે. મને એક પ્રશ્ન છે કે બધા ધામો, અનેક ધામોથી આ ધામ કઈ રીતે અલગ પડે, તમે શું માનો?
ધામમાં પહેલી વાત તો તમે પગ મૂકો ને ત્યારથી જ તમને એ અનુભૂતિ થાય, એક શાંતિની અનુભૂતિ થાય. તેમજ આ ધામમાં તમે જ્યારે પરિસરમાં આવો છો ત્યારે તમે પાઠશાળામાં એન્ટ્રી થાઓ છો, ના કે મંદિર. અહીંયા પાઠશાળા શા માટે કહેવામાં આવી? કારણ કે અહીંયા જીવન જીવવાની રીત શીખવવામાં આવે છે. જીવન જીવવાની રીત પણ કેવી રીતના, એ પણ સરળ ભાષામાં તમને કહી દીધું કે જે પગથિયા છે એના ઉપર ચડો, બસ એ જે છે એ તમારા જીવનમાં ઉતારો, એવી રીતના જીવન જીવો, એ શીખવી દીધું. સૌથી મોટું કે અહીંયા સત્ય અસત્યનો ભેદ સમજાવવામાં આવે છે, અને એ પણ કેવી રીતે કે આચરણ કરીને, પ્રેક્ટિકલ આપીને, ન કે માત્ર વાતો કરીને. સંપૂર્ણ જે આપ્યું એ કમ્પ્લીટ એમને આચરણ કર્યું, પ્રેક્ટિકલ કર્યું અને એ આપ્યું. એ આ અન્ય ધામ કરતાં અલગ છે. અને જેવી રીતના પાઠશાળામાં પગ મૂકો અને અંદરથી જે શબ્દ આવી જાય કે આ સ્વર્ગ છે, અને એ ન માત્ર હું કે તમે કે આ બહેનો કહીએ છે, આ આખું જે પણ અહીંયા દર્શનાર્થી આવે છે દરેકના મોઢામાં આવે છે કે આ સ્વર્ગ છે. શા માટે? કારણ કે આ પાઠશાળા છે, આ ત્રણેય લોકનો સમન્વય અહીંયા જોવા મળે છે કે જે બીજા આપણે ક્યાંય નથી જોયો. અને એ પણ ક્યારે? તો શ્રી મહાપાત્રએ જે આપણને જે એમને જે અનુભવ્યું એ આજે આપણને આપ્યું, અને આજે આપણે એ સ્વર્ગની અનુભૂતિ આપણે પણ કરી રહ્યા છે. અને તેમાં પણ જ્યારે માની સામું જોઈએ તો એવું થાય કે આપણે ત્યાંથી હટવું નથી, એ અનુભૂતિ થાય. કારણ કે જે માએ જે આ વિશ્વવિધાતામાં છે એના દર્શન જે શ્રી મહાપાત્રએ કર્યા, આજે એ જ આબેહૂબ આપણને પણ આજે પ્રતિમા સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે, ચૈતન્ય મૂર્તિ સ્વરૂપે આપણી સામે રાખ્યો, અને એના દર્શન આપણે પણ કરી શકીએ છીએ. મિત્રો, માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામની વિશેષ વાતો કરીએ તે પહેલાં આ ધામના વિવિધ વિભાગોના દર્શન કરીએ તો સૌ પ્રથમ માં વિશ્વંભરીની દિવ્ય પાઠશાળા આવેલી છે. આ મહાપાત્રજીએ માં વિશ્વંભરીના જે સ્વરૂપના દર્શન કર્યા તેવા જ ચૈતન્ય સ્વરૂપના દર્શન અહીંયા આ પાઠશાળામાં થાય છે. આ પાઠશાળામાં આકાશ, પાતાળ અને પૃથ્વી એમ 3 લોક જોવા મળે છે, જે દર્શાવે છે કે માં વિશ્વંભરી આ 3 લોકના સર્જનહારા છે. ઉપરની છત પર નજર કરતાં જ બ્રહ્માંડનો અદ્ભુત નજારો જોવા મળે છે. માના સાક્ષાત્કાર કરનાર શ્રી મહાપાત્રજી પાસેથી અહીંયા દરેકને માની વૈદિક વિચારધારા, દિવ્ય સંદેશ, સાચી ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ, સુખી જીવન જીવવાની રીત શીખવા મળતી હોવાથી મુખ્ય સ્થાનને મંદિર નહીં પણ પાઠશાળા કહેવામાં આવે છે. પાઠશાળાના ઉપરના ભાગે આવેલ હિમાલયમાં 225 ફૂટ લાંબી ગુફા આવેલી છે. તેમાં ઓરિજિનલ શિવલિંગના દર્શન થાય છે. પાઠશાળાની બાજુમાં આવેલ ગોકુલધામમાં શ્રી કૃષ્ણે ઉપાડેલા ગોવર્ધન પર્વતનું વિશાળ જીવંત દ્રશ્ય તથા જશોદા અને નંદ બાવાની મઢુલી દેખાય છે. તેની સાથે જ આપણે દ્વાપર યુગની પ્રાચીન સંસ્કૃતિમાં પહોંચી જઈએ છીએ. ગોકુળધામથી આગળ જતાં થોડા અંતરે એકદમ સ્વચ્છ અદ્યતન વ્યવસ્થાવાળી, પૂરતો અવકાશ ધરાવતી એક યજ્ઞશાળા જેવી આદર્શ ગૌશાળા નજરે પડે છે. ગૌશાળાની બાજુમાં સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં આવેલી પંચવટીમાં પ્રભુ શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણજીના દર્શન થાય છે. શ્રી રામે ત્રેતાયુગમાં જે આદર્શ જીવન જીવી બતાવ્યું હતું તે જીવન દર્શન અહીં જોવા મળે છે. પૃથ્વી લોકમાં મા વિશ્વંભરીનું અવતરણ. દરેક યુગ પરિવર્તન સાથે સાથે માનવીના આચાર, વિચાર, હૈની, કરણી અને મનની સ્થિતિ પણ બદલાતી ગઈ. સકારાત્મકતામાં ઘટાડો અને નકારાત્મકતામાં ખૂબ જ વધારો જોવા મળે છે. આજનો માનવી સુખ અને મનની પરમ શાંતિની શોધને કારણે અંશધારૂપ અધર્મમાં અટવાઈ રહ્યો છે.